નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતી 2024ની રાહ જોઈ રહ્યા છો? તો મિત્રો આ વિડીયો તમારા માટે સ્પેશિયલી છે, કારણ કે આજે વાયુસેનાએ અગ્નિવીર વાયુ પોસ્ટ માટેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. તો આ વિડીયોમાં આ ભરતીને લઈને સંપૂર્ણ માહિતી જોઈશું. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. જેમાં આપણે આગળ વાત કરીએ તો જે સંસ્થા છે એ ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આ ભરતી છે એરફોર્સ અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર વાયુની જગ્યા પર આ ભરતી કરવામાં આવી છે. જેમાં જોબ લોકેશન છે એ તમારે ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખ જે છે જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે 17 જાન્યુઆરી 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેની છેલ્લી તારીખ છે એ 6 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે અને પરીક્ષાની તારીખ છે 17 માર્ચ 2024ના રોજ પરીક્ષા લેવામાં આવશે. તો આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો ફીઝ જે છે એ બધા જ ઉમેદવારો માટે 550 રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે, જે ઓનલાઈન તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે 2 જાન્યુઆરી 2004થી લઈને 2 જુલાઈ 2007ની વચ્ચે જેની જન્મ તારીખ આવતી છે એ જ લોકોએ એપ્લાય કરી શકે છે. મિત્રો ખાસ આ જે તારીખ આપેલી છે એ નોટ કરી લેજો, કારણ કે આ ભરતીમાં એજ રિલેક્શન આપવામાં આવ્યું નથી. એટલે કે 2 જાન્યુઆરી 2004થી લઈને 2 જુલાઈ 2007ની વચ્ચે જે લોકોની જન્મ તારીખ આવતી છે એ જ લોકોએ એપ્લાય કરી શકશે. પગારની વાત કરી લઈએ તો પગાર જે છે એ તમને 30,000 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર રહેશે. તો આપણે ફિઝિકલની વાત કરી લઈએ તો ફિઝિકલમાં કઈ રીતે રહેશે, જેમાં હાઇટ જે છે 152.5 સેન્ટીમીટર મિનિમમ રાખવામાં આવેલી છે અને છાતીમાં જે છે એ નોર્મલી 5 સેન્ટીમીટર તમારે ફૂલાવાની રહેશે. જે વજન છે ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં લાગુ કરવામાં આવે છે. ફિઝિકલ ટેસ્ટની વાત કરી લઈએ તો ફિઝિકલ ટેસ્ટમાં જે છે 1600 મીટર તમારે 6.30 સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે, એટલે કે 6.5 મિનિટમાં તમારે 1600 મીટર કમ્પ્લીટ કરવાનું રહેશે. આ સાથે જે ઉમેદવાર જે છે એ નિયત સમયમાં 10 પુશઅપ, 10 સીટઅપ અને 20 સ્ક્વોટ્સ પૂર્ણ કરવાના રહેશે, જે તે સમય આપે છે તે સમયમાં. તો આપણે એરફોર્સ અગ્નિવીરમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે, તો પસંદગીમાં તમારે 2 એક્ઝામ આપવાની રહેશે. જેમાં પહેલી એક્ઝામની વાત કરી લઈએ તો પહેલી એક્ઝામમાં જે છે તમારે જે તે સેન્ટર આવે છે ત્યાં જઈને તમારે ઓનલાઈન એક ટેસ્ટ આવે છે એ આપવાની રહેશે. જેમાં 2 ભાષામાં પેપર આવશે, અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં પેપર આવશે. જેમાં 60 મિનિટનો તમને સમય આપવામાં આવશે અને એક પ્રશ્નનો 1 માર્ક અને દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ છે એ માઇનસ કરવામાં આવશે. ત્યારબાદ જે લોકો પહેલી ટેસ્ટમાં એટલે કે ઓનલાઈન ટેસ્ટમાં પાસ થાય છે એ લોકોને બીજી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ત્યારે તે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવશે, તેનું અલગથી એડમિટ કાર્ડ આપવામાં આવશે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો ઇન્ડિયન એરફોર્સ તરફથી આજે અગ્નિવીર વાયુની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં અંદાજે 3500 જેટલી જગ્યા પર આ ભરતી કરવામાં આવી છે. તો ઘણા લોકોનો એ પ્રશ્ન હશે કે આ ભરતીમાં ક્વોલિફિકેશન એટલે કે લાયકાત શું રાખવામાં આવી છે. તો મિત્રો આ ભરતીમાં લાયકાત જે છે એ 2 વિભાગમાં રાખવામાં આવેલી છે. એક છે વિજ્ઞાનના વિષયો અને બીજું વિજ્ઞાન સિવાયના વિષયો જે આવે છે તેના ઉપર આ ભરતી કરવામાં આવી છે. તો તેમાં પહેલાં જોઈએ આપણે તો જે વિજ્ઞાનના વિષયો છે તેમાં વાત કરીએ તો ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી જે છે એમાં 12 પાસ તમારું કમ્પ્લીટ હોવું જરૂરી છે અને દરેક ઓલ ઓવર માર્ક તમારા જે છે 50% કરતાં વધારે હોય અને સાથે સાથે એક અંગ્રેજી વિષય જે આવે છે તેમાં પણ 50 કરતાં વધારે માર્ક હશે તો જ તમે અહીંયા એપ્લાય કરી શકો છો. ખાસ મિત્રો નોટ કરી લેજો કે તમારા ઓલ ઓવર જે સાયન્સના સ્ટુડન્ટ જે છે તેના ઓલ ઓવર માર્ક જે છે એ 50%થી ઉપર અને અંગ્રેજી વિષયમાં પણ 50%થી ઉપર હોય એ જ લોકો એપ્લાય કરી શકે છે. અને વિજ્ઞાન સિવાયના વિષયની વાત કરી લઈએ તો વિજ્ઞાન સિવાયના જે કોઈ પણ સ્ટ્રીમ હોય A to Z દરેક સ્ટ્રીમવાળા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 50 ઓલ ઓવર 50% માર્ક સાથે અને અંગ્રેજીમાં 50% માર્ક હશે એ જ લોકો એપ્લાય કરી શકે છે. તો મિત્રો ઇન્ડિયન એરફોર્સ તરફથી જે અગ્નિવીર વાયુની 3500 કરતાં વધારે જગ્યા પર ભરતી કરવામાં આવી છે તેની મેં અહીંયા સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે.
એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.